રિટાયર્ડ કર્નલ એવા સતીશચંદ્ર વ્યાસ આપણી સાથે આજે મોજૂદ છે. જીવાતું જીવન નદીના બે કાંઠાની વચ્ચે જતી નાવ જેવું છે. જી રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓમાં પુષ્કળ વખત આ બાઉલ શબ્દનો ઉપયોગ આવતો. જેમ પાતળું પહેરણ પહેરેલું હોય તો ટાઢ સોસરવી જાય, એ રીતે વ્યવસાયને સોસરવો આપણો શોખ ચાલ્યો જતો હોય છે. એ હકીકત છે. અને આ કિસ્સામાં પણ એમ જ બન્યું. અચ્છા, વાયુક્ત કૃતિ છે. હા, એ સ્થિર જગ્યાએ ના બેસી શકે. એ એમને ઘૂમતો જ ઘુમક્કડ હોય એક જગ્યાએ બીજી જગ્યાએ. એટલે વાતુલનો ભાગ બાતુલ થઈ ગયું શબ્દ, અને એના ઉપરથી બાઉલ શબ્દ આવી ગયો. બાઉલને આજના ટેકનોલોજીના જમાનાની રીતે કહેવું હોય તો એ ઇટ ઇઝ સેફ્ટી વાલ્વ ઓફ કુકર. અચ્છા, કુકરનો સેફ્ટી વાલ્વ છે. જેમ કુકરમાં સેફ્ટી વાલ્વ શા માટે હોય કે અંદર પ્રેશર બહુ ભરાઈ જાય તો કુકર ફાટે નહીં. ફાટે તો આપણને ઇન્જરી ન થાય, એક જગ્યાએથી નીકળી જાય. સંધ્યાસી બાઉલ છે એને ભીખ માંગવા નથી ખાતા. એ ભીખ માંગવાની ક્રિયાને માધુકરી કહેવાય. કોઈ પણ માણસ રૂપયંત્ર બાઉલ સિવાય રાખતો નથી અને વગાડી પણ કરતો નથી. અને આજની તારીખે બંગાળ છે એ આવા 50,000 બાઉલોને સંભાળીને બેઠું છે. એના જે મેળાઓ હોય, મેળાઓમાં કોઈ પણ બાઉલિનેર સ્ત્રીને લિનેર બાઉલિનેર અને પુરુષ છે એ સાથે રહેવાનું. બાંગ્લાદેશમાં એ મેં જ્યાં 50,000 આંકડો લીધો, 25,000 બાંગ્લાદેશમાં છે. ચિત્તાગોંગમાં, સરગોસમાં, ઢાકામાં. બાઉલ કઈ રીતના પોતાના સંગીતની અભિવ્યક્તિ કરે છે, એના વાજિંદ્રો અને એનું ગાયન કઈ રીતનું હોય છે, એના વિશે આપ જરા. અને બે બાજુ લહેરાતું ખેતર હોય, એની વચ્ચે કરતો ગાતો જતો હોય એની મસ્તીમાં. એટલે એક કોઈ ફિક્સ ફોર્મેટ નહીં. અચ્છા, શીખવાની પદ્ધતિ જુદી હોય. નમસ્કાર, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર ફરીથી સ્વાગત છે. આજનો વિષય કંઈક અલગ છે. આજના વિષયમાં ભક્તિની એક એવી પરિભાષાને આપણે જાણવાના છીએ. આમ તો ભક્તિ ઘણા પથ પર થઈ શકે છે, પણ આપણે જે પર્ટિક્યુલર સબ્જેક્ટ પકડ્યો છે અને એની અંદર જે રીતની ભક્તિ થાય છે એ જાણવા માટે એક સંયમની જરૂર છે. સાથોસાથ એની ગહનતાને સમજવા માટે શુદ્ધ બુદ્ધિ અને સાત્વિક મનની. આપણે વાત કરવાની છે બાઉલ સંપ્રદાયની. આપણા માટે, ગુજરાતીઓ માટે આ સંપ્રદાય અને આના લગતી વાતો કદાચ નવી હોય. ઘણા વિદ્વાનો, સાહિત્યકારો અને સાધના પંથમાં આગળ વધેલા લોકો આ પંથને જાણતા હોય, આ સંપ્રદાય વિશે એમને થોડું ઘણું જ્ઞાન હોય, પણ જેમને એને ઘોળી અને પીધો છે, જે એની અંદર અંતરંગ થઈ ગયા છે, એવા રિટાયર્ડ આર્મી કર્મચારી, રિટાયર્ડ કર્નલ એવા સતીશચંદ્ર વ્યાસ આપણી સાથે આજે મોજૂદ છે. અને આપણે આજે એમના દૃષ્ટિકોણથી આ બાઉલ સંપ્રદાય શું છે એ જાણવાનો છે. સતીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઉપર. સતીશભાઈ, પહેલાં તો મારે એ જાણવું છે કે એક ગવર્મેન્ટ જોબ, એક ડિસિપ્લિનવાળું જીવન, અને એ જીવન સડનલી ચેન્જ થઈ અને આ બાઉલની ખોજમાં કઈ રીતના નીકળ્યું? જીવાતું જીવન નદીના બે કાંઠાની વચ્ચે જતી નાવ જેવું છે. કયા પડાવો ક્યારે આવે એની કોઈ પહેલેથી પૂર્વ નિર્ધારિત શક્યતાઓ આપણે જોઈ શકતા નથી. આપણે નોકરીની સાથોસાથ બાહ્ય વાંચન કરતા હોય, એમાં રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓમાં પુષ્કળ વખત આ બાઉલ શબ્દનો ઉપયોગ આવતો. એટલે એમ થતું કે આ બાઉલ શું હશે. પછી વ્યવસાયના અનુસંધાને કલકત્તા જવાનું થયું, ત્યારે બાઉલ લોકોને જોયા, અને પછી એમ પણ થયું કે આના વિશે વિશેષ વાંચવું જોઈએ. બંગાળી ભાષાની મહારતને હિસાબે
બાઉલ વિશે વાંચવા મળ્યું. જેમ જેમ એમાં વાંચતા ગયા એમ એમ એની અંદર વધુ ને વધુ રસ પડતો ગયો. પછી બાઉલની સાથે અંગત સંબંધો થવા માંડ્યા અને એના પરિપાક રૂપે આ બધી વિગતો અને આ બધી બાબતો, આ બધી સાધના ધારાની બાબતો આપણને જોવા મળી. વ્યવસાય આપણા શોખને અતિક્રમી જતો હોય છે. જી. જેમ પાતળું પહેરણ પહેરેલું હોય તો ટાઢ સોંસરવી જાય, એ રીતે વ્યવસાયને સોંસરવો આપણો શોખ ચાલ્યો જતો હોય છે. એ હકીકત છે. અને આ કિસ્સામાં પણ એમ જ બન્યું. બાઉલ શબ્દની ઉત્પત્તિ, આ બાઉલ ખરેખર છે શું? બાઉલને શાબ્દિક રીતે જોઈએ તો વાતુલ શબ્દ સંસ્કૃતનો છે. વાતુલ એટલે જેની વાયુ પ્રકૃતિ છે એવો માણસ. બરાબર. અચ્છા, વાયુ પ્રકૃતિ છે એવો. હા, એ સ્થિર જગ્યાએ ના બેસી શકે. એ એમને ઘૂમતો જ રહે, ઘુમક્કડ હોય એક જગ્યાએ બીજી જગ્યાએ. એની વાતમાં પણ તમને એવો દેખાવ લાગે કે જેમ વાયુ ઘૂમરી મારતો હોય એક વાત કરતાં કરતાં બીજી. પણ એ જોડાયેલો એક પરમ તત્વ સાથે આપણે સમજી ન શકતા હોય. એ વાતુલ શબ્દ બંગાળીમાં વ બોલાતો નથી, બ બોલાય છે એની જગ્યાએ, વનો બ થઈ જાય. એટલે વાતુલનો બાતુલ થઈ ગયું શબ્દ અને એના ઉપરથી બાઉલ શબ્દ આવી ગયો. ગુજરાતીમાં એના માટે સિનોનિમ્સ બહુ સારી રીતે બોલવો હોય તો આપણે કેટલાક માણસોને એમ કહીએ છીએ કે ભાઈ એ બહુ વાયડો છે. એ વાયડો શબ્દ પણ વાયુ ઉપરથી જ આવેલો છે. બરાબર. વાયુ પ્રકૃતિનો. એ આપણી સાથે સીધી રીતે વાત ન કરતો હોય, કંઈક અવળું બોલે. તો બાઉલ માટે હું કાઠિયાવાડી શબ્દ હંમેશા વાયડો વાપરું છું. એ વાયડો હોય, તમને લાગે કે આ વાયડો છે, એને કંઈક પૂછો તો જુદું જ જવાબ આપે. હવે આ તો એના શાબ્દિક ની વાતો થઈ, પણ બાઉલ પરંપરા 1000 વર્ષ જૂની છે. અચ્છા. ચર્યા ગીતોની અંદર, મારું એક પુસ્તક છે ચર્યા ગીતો, એની અંદર પણ હિનયાન ને મહાયાન બૌદ્ધના જે બે ફાંટા પડ્યા એની અંદર કેટલાક બાઉલોએ જઈને, કેટલાક વ્યક્તિઓએ જઈને એના બેથી છૂટા પડી કે હિનયાને સાચા નથી, મહાયાને સાચા નથી, અમે સાચા છીએ એમ કરીને નીકળ્યા. એ બધા બાઉલ હતા. ચૈતન્ય મહાપ્રભુના 600-700 વર્ષ પહેલાંના ગાળામાં તો એણે પુષ્કળ વખત બાઉલ વિશે લખ્યું છે અને પોતાની જાતને એણે આમી મહાબાઉલ એમ કહ્યું છે. એટલે એટલા જૂના આના સગડો છે. બાઉલને આજના ટેકનોલોજીના જમાનાની રીતે કહેવું હોય તો ઇટ ઇઝ સેફ્ટી વાલ ઓફ કુકર. અચ્છા. કુકરનો સેફ્ટી વાલ છે. જેમ કુકરમાં સેફ્ટી વાલ શા માટે હોય કે અંદર પ્રેશર બહુ ભરાઈ જાય તો કુકર ફાટે નહીં. ફાટે તો આપણને ઇન્જરી ન થાય, એક જગ્યાએથી નીકળી જાય હવા. એમ બાઉલ હંમેશા કોઈ ધર્મમાં બહુ પ્રેશર થયું એ વર્ગને તો શું કરે, એની ફાડી નીકળી જાય. એવી રીતે હિન્દુમાંથી નીકળ્યા, હિન્દુમાં બહુ પરેશાન કરવામાં આવ્યા કોઈ માણસોને, એ પણ નીકળ્યા. બૌદ્ધમાંથી નીકળ્યા, મુસ્લિમોમાંથી એમાંથી પણ નીકળ્યા. એ બધા જ માણસો બહાર જઈ અને એક આખું સમૂહમાં જોડાના. હવે ક્યાં જોડાય? એને નથી ધર્મ, નથી જ્ઞાતિ, નથી પંથ, ક્યાં જોડાય? તો એને બધા એ બાઉલ સ્વીકાર લીધા. 36 જાતના બાઉલ છે. આઉલ, બાઉલ, મુર્શિદિયા, મારપતિયા, મેજ ભંડારી, એમ કેટલી જાતના બાઉલ બધાયના. પણ બધાનો ધર્મ એક જ. કયો? સાબિર ઉપર માનુષ, સૌથી ઉપર મનુષ્ય. મનુષ્ય તો પહેલા. કોઈ મૂર્તિને માનવી નહીં, કોઈ મંદિરને માનવું નહીં, કોઈ પુસ્તક પવિત્ર છે બહુ એના એ કી એમ જ કરવું એવું માનવું નહીં, કોઈ પંથને અનુસરવું નહીં, કોઈ ઝાડને માનવું નહીં, કોઈ પાનને માનવું નહીં, કોઈ મઠને માનવું નહીં, કોઈ બે નદીના મિલન સ્થાન હોય, સંગમ બહુ પવિત્ર છે એને માનવું નહીં, કોઈ યાત્રા કરવી નહીં, કોઈ માદડિયા નહીં બાંધવા, કોઈ દોરા નહીં બાંધવા, તો કોઈ ધાગા નહીં બાંધવા, કોઈ તાવીજ નહીં બાંધવા.
કોઈ એક પ્રકારના વર્ગમાં જોડાઈ જવું નહીં, પણ છતાં પણ તમે એને કહો ચાલ કાલીના મંદિરે મારી સાથે તો આવે, તમે એને એમ કહો કે ચાલ ચૈતન્યનું એક ગીત ગાવું છે તો એ ગાય, તમે એમ કહો કે ચાલ ચૈતન્યના વૈષ્ણવ સહજીયા સાથે આપણે બેસીને ભજન કરવા છે આખી રાત, બેસે, એમાં એને વાંધો નહીં. પણ જ્યારે એને મૂળ મુદ્દાની વાત પૂછો ત્યારે એમ કહે કે સાબિર ઉપર મનુષ્યત્વ એ સૌથી ઉપરનો માર્ગ છે, અને અંતરાત્મા એની અંદર જ ભગવાન રહે છે. એ મનેર માનુષ, આપણે જેને ઈશ્વર કહીએ, ગોડ કહીએ, ખુદા કહીએ, ભગવાન કહીએ, જે કહીએ, એ માતાજી કહીએ, એ બધાને એક જ નામથી ઓળખે, મનેર માનુષ. અને મનેર માનુષ છે એ અંતરાત્મામાં રહે છે, અને અંતરાત્મામાં રહેલો મનેર માનુષને જો તમે વિશુદ્ધ રીતે, સહજ રીતે ભજો તો તમને પ્રત્યેક ક્ષણે માર્ગદર્શન આપે છે, એમ દૃઢપણે માનનારા છે. આશ્ચર્યની વાત તો એ છે પછી કે 1000 વર્ષ જૂની આ પરંપરા છે. આપણે કબીર જેવા માણસને મંદિરો બનાવી નાખ્યા, જે માણસ મંદિરમાં માનતો નહીં, જે માણસ મૂર્તિમાં માનતો નહીં, સહજ રીતે જીવતા. 600 વર્ષમાં એની હજારો મંદિરો બની ગયા, પણ 1000 વર્ષમાં બાઉલનું એક પણ મંદિર બન્યું નથી, કારણ કે એ દ્રઢપણે માને છે કે મંદિર મસ્જિદ નહીં, મંદિર મસ્જિદથી તો બધા ભાગલા પાડવાની વાત છે. આપણે તો એકમ એવ હૃદયસ્થ જે મનેર મનુષ્યને ભજવાનું છે, આ એનો મૂળ ધ્યેય અને આ એનો મૂળ સંકલ્પ. બાઉલમાં જેમ તમે કીધું કે કોઈ જ્ઞાતિને નથી માનતા, કોઈ સંપ્રદાય હારે જોડાતા નથી, કોઈ મંદિર હારે, કોઈ મૂર્તિ હારે, કોઈ આઈડિયોલોજી હારે જોડાતા નથી, તો ક્યાંક આ આંશિક નાસ્તિકતા નથી દર્શાવતું? સર્વોચ્ચ આસ્તિકતાનું એ બે એક ક્ષણે બે એક થઈ જાય છે. તમને એમ લાગે જ્યારે નાસ્તિકતાની ચરમસીમાએ તમે હો ત્યારે તમે એ માણસ તમને સૌથી વધુ આસ્તિક લાગે, એક થઈ જાય છે. બાઉલ માટે આસ્તિકતાથી ભરપૂર એના જ્યારે ગીતો એના જ્યારે સાંભળો ત્યારે તમને ખબર પડે કે આ નાસ્તિક નથી, આ તો પરમ આસ્તિક માણસો છે. અને એની પરંપરામાં જ્યારે એ ઈશ્વર ઉપરની આમી પડ્યા છે, કોઈ પાર ઉગારો અમાર, એમ નાસ્તિક ન બોલે, હે પ્રભુ હું તો સામે પાર પડ્યો છું, મને આ છેડે તું લે આવ. એ આસ્તિક માણસ જ બોલી શકે. નાસ્તિકના અંદરથી આવો આર્તનાદ ન નીકળે. એટલે પણ એને સમજવો અઘરો એટલા માટે છે કે એના લગી જવા માટેની કોઈ સીડી નથી. એ બોલે નહીં, તમારી સાથે 6 કલાક જર્ની કરી હોય, એક શબ્દ ન બોલે, એટલો એની મસ્તીમાં. તમારી સાથે બીજું એ કે એની અંદર 2 પરંપરા છે. જેમ આપણે શંકર ગિરી નામ હોય તો એ ગિરી છે એ પરણેલો હોય, આપણે સાધુઓ બધા હોય છે અતીત, અને એ સંન્યાસી પણ હોઈ શકે. ઓલા બધા સંન્યાસી એ આ જ હોય છે શંકરગીરી, પણ એ બાઉલમાં 2 છે. એક પરણેલા હોય, ગૃહસ્થી હોય, અને બીજા છે એ ફકડ પરણેલા હોય. હવે ગૃહસ્થી છે એના માટે આ લોકોએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે એણે ભીખ માગીને પેટ નહીં ભરવાનું. બરાબર. એ લોકોએ કંઈ ને કંઈ કામ કરવાનું. કયું કામ કરવાનું? તો કે મંદિરોની અંદર ઓટા ઉપર બેસીને ગીતો ગાય અને પૈસા મળે, કોઈ પશુઓ થોડાક પાળે અને પશુ પાલનમાંથી પૈસા મળે, થોડી ખેતી કરે, મોટા પ્રોગ્રામો આપે અને એમાંથી ગાયન વાદનના પ્રોગ્રામોમાંથી પોતાનું જીવનનો ગુજાર કરે. ગૃહસ્થી બાઉલ છે એ આ કરી શકે, પણ સંન્યાસી બાઉલ છે એને ભીખ માંગવાનો અધિકાર. એ ભીખ માંગવાની ક્રિયાને માધુકરી કહેવાય. અચ્છા. એ લોકો એની સાથે આ જે એના યંત્રો છે જુદા જુદા, પછી હું એના ડિટેલ્સથી કહીશ, પણ આ યંત્ર એક સાથે રાખે કાંઈ નહીં.
આને ગોપીયંત્ર કહેવાય. બરાબર. ગોપીયંત્ર સાથે રાખી અને ગોપીયંત્ર લઈને ફરતો હોય કોઈ પણ માણસ તો તમારે સમજી જવાનું કે આ બાઉલ છે. વિશ્વમાં કોઈ પણ માણસ ગોપીયંત્ર બાઉલ સિવાય રાખતો નથી અને વગાડી પણ શકતો નથી. બાઉલ જેટલું સુમધુર રીતે ગોપીયંત્ર વાગે પણ નહીં, કારણ કે એ એટલી સરસ રીતે વગાડે. તો એ લઈ અને નીકળે અને ઘર પાસે ઊભો રહીએ અને 3 વખત ટંકાર કરે અને હરિબોલ બોલે, અંદરથી કંઈ આપે તો લઈએ. પોતાની આશ્રમમાં પોતાના શિષ્યોને મળે એટલું અને 1-2 મહેમાન પૂરતું આવી જાય એટલે ઘરે વયો જાય પાછો. અને આજની તારીખે બંગાળ છે એ આવા 50,000 બાઉલોને સંભાળીને બેઠું છે અને કોઈ બાઉલ ભૂખે નથી મળતો. બરાબર. બધા જ બાઉલોને પૂરતી ભિક્ષા, પૂરતી અરહી, પૂરતું માથું કરી મળી જાય છે. બાઉલમાં તમે જે રીતના કીધું કે આર્તનાદ હોય અને નાસ્તિકતાની ચરમસીમાએ પહોંચે એટલે એના જેવો મોટો આસ્તિક કોઈ નથી. તો આ બાઉલ છે એનું મૂળ આધ્યાત્મ તત્વ શું? એ કોની સાધનામાં અથવા કોના ભજનો, કોના ગીતો વધારે ગાતા હોય છે? બાઉલનું ચરમ લક્ષ્ય મનેર માનુષ રૂપી અંતરાત્માને પ્રાપ્ત કરવાનું. અંતરાત્માને પ્રાપ્ત કરવા માટેની સતત પ્રક્રિયામાં એ પડેલો હોય અને એ નોટ ફ્રોમ ધ કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન, એટલે કે સંકુલ સ્થિતિથી નહીં પણ સહજતાથી. સંકુલ સ્થિતિ અને સહજતાથી એના બેના વચ્ચેનો ભેદ આપને સમજાવું. હઠયોગ તો એ સંકુલ છે, બાઉલ હઠયોગથી ન કરે. બાઉલ સહજ રીતે મળે, જેમ એક પ્રિયતમાને મળવા માટે જેટલી વલખતો હોય એવી રીતે ઈશ્વરને મળવા માટે વલખતો હોય અને એ એના દરેક ગીતોમાં દેખાય. બાઉલ બનવા માટે એક પ્રશિષ્ટ રસ્તો છે. દરેક બાઉલના ગીતો ક્લાસિકલ રાગમાં હોય. મેં 3,000-3,500 બાઉલના ગીતોનો ગુજરાતી અનુવાદ કરેલો છે અને એટલો અમારી પાસે રેકોર્ડ છે. આ બધા જ ગીતો ક્લાસિકલમાં મારા પુસ્તકો બધામાં એ બધી વિગતો લખી છે. એટલે સંગીત ગુરુ, પછી શિક્ષા ગુરુ. બાઉલની એક રિચ્યુઅલિક શિક્ષા હોય છે, એ શિક્ષા એને આપવામાં આવે, એ શિક્ષણ આપવામાં આવે. આગળ વાત થશે તો હું કહીશ ને. પછી દીક્ષા ગુરુ, એક એને દીક્ષા નિશ્ચિત દીક્ષામાં આપવામાં આવે. અને સાધના ગુરુ. આમ 4 ગુરુ એને થાય: શિક્ષા, દીક્ષા, સંગીત અને સાધના. આ 4 ગુરુઓની સાથે બાઉલ કાં તો એક જ ગુરુ નીચે 12 વર્ષ, કાં તો બધા ગુરુ નીચે થઈને મિક્સમાં 12 વર્ષ, પણ 12 વર્ષ કામ કરે ત્યારે બાઉલ તરીકે સિદ્ધ થાય. અને થાવો હોય તો થાય, નહીં તો પાછું 1 વર્ષ 2 વર્ષ એક્સટેન્શન પણ થાય. આપણે 3 વર્ષમાં ગ્રેજ્યુએશન મળી જાય છે એવું બાઉલમાં થઈ શકતું નથી. અને એની પરંપરામાં જો સફળ ન થયો તો એને એક્સટેન્શન ગુરુ આપે અને ગુરુ એના માટે સૌથી શ્રેષ્ઠ. ઈશ્વર અને ગુરુ 2 ઉભા હોય તેમાં ગુરુને પહેલાં પસંદ કરે, કારણ કે એને ત્યાં સુધી પહોંચાડી ગયો છે. મનેર માનુષ લઈ પહોંચાડનાર વ્યક્તિ એ છે. અને એ ગુરુ માટે તો એને એટલી બધી લાગણી હોય કે ગુરુના મૃત્યુ પછી ગુરુની સમાધિ બનાવી એના ઉપર બેસીને એ જાણે ગુરુ સાથે વાત કરતો હોય ને એ રીતે વાત કરતો હોય દરેક બાઉલ. એટલે હું આપને સમજાવી શકું કે કેમ, પણ સંગીતનો રસિક તબક્કો છે એટલે પહેલાં શીખવાડે બાળકને. બરાબર. પછી એની સાધનાના અંગો શીખવાડે, પછી એની બાઉલ શિક્ષા હોય એના વિશે શીખવાડે, અને છેલ્લે બાઉલની દીક્ષાના અંગો આવે. આ 4 બાબતો પૂરી કરે
ત્યારે એ બાઉલ બની શકે. અને આજની તારીખે એ સ્ટ્રિક્ટ છે. બીજી એક થોડીક ટેબુસ જેવી વાત લાગે, લોકોને નવીન લાગે, પણ આપણી પરંપરામાં સ્ત્રીઓને પુરુષથી જુદા રહેવું, સંન્યાસીથી જુદું રહેવું, એને સ્પર્શ પણ ન કરવો, એની સાથે ન રહેવું, બાઉલ ઉલટું માને છે. અચ્છા. બાઉલ એમ કહે છે કે નહીં, સ્ત્રીઓ તો જોઈએ જ સાથે. એની પરંપરામાં જે બાઉલ સ્ત્રીઓ સાથે રહી અને એની સાધનાનું અંગ પૂરું કરતો નથી, એ બાઉલને બાઉલ માનવામાં નથી આવતા. ગુરુ જ એને કરે. એના જે મેળાઓ હોય, મેળાઓમાં કોઈ પણ બાઉલિનેર, સ્ત્રીને લિનેર, બાઉલિનેર કહીએ, અને પુરુષ છે એ બેન સાથે રહેવાનું હોય. અને એ સાથે રહીએ 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ સાથે રહીએ. અને એ ગાળામાં જેને આપણે દૈહિક સંબંધો કહીએ છીએ, એવા કોઈ સંબંધોથી પર રહેવા જોઈએ. તમારા જેવા વ્યક્તિઓ જેને આ બાબતમાં જિજ્ઞાસા હોય, એ પૂછે બાઉલને કે આ કેવું, આવું કેમ હોય? એમ સ્ત્રીઓ તો સાથે રહીએ તો વિલાસનો એક ભાગ છે, અમારામાં તો સ્ત્રીઓને છોછ ગણવામાં આવે છે, એવું આપણે કહીએ. એટલે મારી સાથે આવનાર ઘણી વ્યક્તિઓ એમ પૂછે બાઉલને, તો બાઉલ એનો સરસ જવાબ આપે. એમ કે તમે તૈરના જાનીબો? એટલે બંગાળીમાં એમ પૂછે. અમે દામોદર નામની નદીના કાંઠા ઉપર બેઠા હતા, ત્યારે એક ભાઈએ પૂછ્યું બાઉલને કે તને તરતા આવડે છે? બાઉલ સામે પૂછ્યું. એટલે કે હા. તો કે આમી કી માની, મને કેમ ખબર પડે કે તને આવડે છે? તો ઓલો કે પણ આ નદી જ્યાં સામે જાય છે, હમણાં હું રાઉન્ડ મારીને આવું. તો બાઉલ હસવા માંડ્યો. તો કે કેમ હસસ? તો કે નદી પડવું પડ્યું ને. તમે એમ કહો કે સ્ત્રી છે, એના સ્ત્રી સાથેના કામના સંબંધોનો મેં વિજય મેળવી લીધો છે. હું સ્ત્રીઓની સાથેના એના લાલિત્યના, એને લોલુપતાના, એના કામ વાસનાના અંગોથી જરા પણ હવે લિપ્ત થતો નથી. એ તો મોઢાની વાત છે. આપણો સંન્યાસી કે રિયો ન હોય સ્ત્રી સાથે, એ મોઢાની વાત છે, અનુભવ સિદ્ધ વાત છે. બાઉલ એમ કહે છે કે અનુભવ સિદ્ધ, અમે તો 5 વર્ષ ભેગા રહીએ, અને 5 વર્ષ પછી એટલા જ નિર્મળ થઈને જેમ ગંગા અને જમના મળી હોય એ જ રીતે એ ફાંટા જુદા પડીએ. એની એક કસોટી હોય ને મારી એક કસોટી હોય. આ એની ખાસિયત છે. હવે એવા સંજોગમાં ધારો કે એવું બન્યું કે બેયને એમ થયું કે ભાઈ આપણે એકબીજાની સાથે રહેવું છે, તો લગ્ન પણ કરી શકે. અચ્છા. એ પણ છૂટ સંન્યાસી પરંપરામાં હોય. હા, સંન્યાસી પરંપરા હોય તો એના ધારો કે એક જાત ગોસાની બાઉલ છે અને બીજા સહજીઓ વૈષ્ણવ બળવીનર છે, એ બે એમ નક્કી કર્યું કે ભાઈ અમે બે સાથે રહેવા માગીએ છીએ. એટલે બે અખાડા ભેગા થાય અને 108 મણકાની માળા, એમાં 56 મણકા તુલસીના હોય અને 56 મણકા ગાયના હાડકાના નાના નાના. અચ્છા. એને પરોવી અને માલા પીરોતી, એટલે આમાં મારા ફેરવી નાખે. પછી પતિ પત્ની, પછી છૂટા ન પડી શકે. પછી મને ગુરુમાં કહેવામાં આવે, ગુરુબાપ. પછી પણ સંતાનો ન કરે, પણ સાથે રહીએ, એનો આશ્રમ સંભાળે, બધા બાળકોને જે એજ્યુકેશન આપતા હોય આપે, પણ સાથે રહેવાની. પણ બધા એમ નથી કરતા. થોડાક એમ કે અમારી સાધના પૂરી થઈ ગઈ, હવે અમારે પાછા ગુરુ પાસે જઈને તરત વિમુખ થઈ જાય, પણ એને સ્ટ્રિક્ટલી કરેલું હોય. આટલા વર્ષોના મારા 30 વર્ષના ભ્રમણમાં મેં 3 કિસ્સા એવા જોયા છે કે જેમાં બાઉલ છે એ ભ્રષ્ટ થયો હોય. અચ્છા. અને જાતીય સંબંધો બંધાણા હોય, અને પછી એને આપણે જેને લુગડા ઉતારીને પાછો સંસારમાં મોકલી દીધા. 3 જ કિસ્સા, 50,000માં 3, એટલે તમે ટકાવારી કાઢી લી. બરાબર છે. એટલે આ બધી એની વિચિત્રતાઓ છે. તમને એમ થાય કે આવું કેવી રીતે એમ, પણ આવું છે ને, આ વર્ગ છે, અને એ વર્ગ આજની તારીખે આ બધું કરી રહ્યો છે અને બહુ સારી રીતે
જે પરંપરાને વહન કરીને બાંગ્લાદેશ એટલું જ નહીં, હિન્દુ મુસ્લિમ બે મુસ્લિમો હોય આમાં. બાંગ્લાદેશમાં મેં જે 50,000 આંકડો કીધો, 25,000 બાંગ્લાદેશમાં છે, ચિત્તાગોંગમાં, સરગોસમાં, ઢાકામાં, એ બધી જગ્યાએ છે. આપે જે રીતના બાઉલને, હું હજી સુધી આ બધા પ્રસંગો પચાવતા મને થોડું મારી બુદ્ધિ એ વસ્તુને તર્કને કામ નથી, કારણ કે જે પરંપરાઓને જે કંઈ પણ નીતિ નિયમો અત્યાર સુધી આપણે જોયા છે એનાથી તદ્દન વિપરીત બાઉલના બધા નિયમો છે. એટલે ખરેખર આ મારા શ્રોતાઓને આ બધું જાણીને તો ખૂબ આશ્ચર્ય થશે આ બધી વાતોનો. પણ મારે, જેમ આપે હમણાં કીધું કે 30 વર્ષ જેવો ગાળો તમે બાઉલ સાથે કાઢ્યો છે, આ સમયની અંદર આપને કોઈ મહાપુરુષ, કોઈ એવો આધ્યાત્મિક વ્યક્તિ કે જેની અનુભૂતિઓ આપને થઈ હોય, એના આધ્યાત્મનો સ્પર્શ આપણને મળ્યો હોય, એવી કોઈ વાત, એવો કોઈ પ્રસંગ આપને યાદ હોય? આમ તો બાઉલ વિશે લખવા માટે કે બાઉલ વિશે વાત કરવા માટે બાઉલ મને છૂટ ના આપતા. બરાબર. એમ કે અમારા વિશે કંઈ લખવું નહીં, અમે અપૂથિયા છીએ. અચ્છા. પોથીમાં તપેલીમાં દૂધ રીએ એવી રીતે પોથીમાં અમારી વસ્તુ, અમારી બાઉલપણું સમાઈ જાય એમ નથી, એટલે એ ન કરવું. પણ 5-6 વર્ષ પહેલાં મારા બહુ વડીલ અને મારા ઉપર ઘણો બધી લાગણી રાખનાર ડૉક્ટર મનોજભાઈ રાવલ નામના એક પ્રોફેસરે મને વાતમાંથી વાત તમારી સાથે કરું છે એમ કઈ રીતે, એણે મને કીધું કે આ મને લખીને આપ. તમારે શું કરવું છે? કે મારે જોઈએ છે. પછી એમણે એક જૈનાચાર્ય, બહુ વિદ્વાન માણસ છે, 8-10 ભાષાઓ જેને આવડે છે એવા, શીલચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એણે હોઈપું ને પછી એણે કીધું તું આ બધું લખી નાખ, બધું લખવું જોઈએ. ગુજરાતી ભાષામાં આપે જેમ કહ્યું એમ બાઉલ વિશે વાત કરનારા પૂજ્ય નાથાભાઈ, મકરંદભાઈ, સ્વામી આનંદ અને બીજા થોડાક માણસો અને છૂટક વાતો કરી છે. સીધો સંગોળ બાઉલ કોઈનું કરે નહીં. અને આ લોકો એટલા બધા અહીંયા ગુજરાતમાં હતા કે એ ત્યાં જઈ શક્યા નહોતા. એટલે એણે કહ્યું કે ગુજરાતમાં આવ્યું નથી. અરે બંગાળમાંય નથી આવ્યું. બંગાળમાં 1920 લગી માણસો બાઉલને વિશે બહુ જાણતા જ નહીં. 1920માં પહેલી વખતે રવિન્દ્રનાથ ટાગોરે બાઉલ વિશે લખ્યું અને એના હેબર્ટ પ્રવચનોની અંદર એણે વાત કરી. ત્યારે દુનિયા, જે આજે તમે બોલો છો એ દુનિયા ત્યારે બોલવા માંડી. ત્યારે આવી કોઈ પ્રજા હોય, આવો કોઈ ધર્મ, આવો કોઈ પંથ આવું હોઈ શકે? અને પછી તો ક્ષિતિમોહન સેન અને રવિન્દ્રનાથજીએ ઘણું બધું સાહિત્ય આપ્યું, પણ ગુજરાતીમાં આવ્યું નહીં. એટલે સાહેબે મને પહેલી વખતે કહ્યું, શીલચંદ્ર વિજય સાહેબે, કે આ તારે કરવું જોઈએ. મેં કીધું ભાઈ આમાં કોને રસ પડે? મને કે અરે માણસો આના માટે આતુર છે, તું આ કર. મેં કીધું સારું, આપ કહો છો તો કરું. પછી મેં થોડીક વાર્તાઓ એમને બાઉલના પ્રસંગો જે હું તમને હમણાં કહું છું એ મને લખીને આપ્યા. મને કે નહીં આના પુસ્તકાકાર જ બનાવો, જેની અંદર ચિત્તને વિશુદ્ધ કરનારા, આત્માને પ્રસન્ન કરનારા અને સમાજની અંદર એક બહુમૂલ્ય પરંપરા પ્રસારિત કરનારા પ્રસંગો હોય એવા પ્રસંગો લઈને તો મૂકવા માંડ્યો હું. એ ઘટનાને 5 વર્ષ થયા. એક વખતે મને એમણે, બહુ મજાકિયા માણસ છે, એટલે મને એને કહ્યું કે સતીશ, વ્યાસ એટલે બ્રાહ્મણ ને? મેં કીધું હા. એટલે મેં કીધું હા બ્રાહ્મણ. તો મને કે બ્રહ્મ રાક્ષસ કેવી રીતે થાય? એટલે મેં કીધું એ મને ખબર નથી બ્રહ્મ રાક્ષસ કેમ થતો હોય. એટલે મને કે જે બ્રાહ્મણ પોતાની પાસેની રહેલી વિદ્યા, પોતે અર્જિત કરેલી વિદ્યા લઈ અને ચિતા ઉપર ચડી જાય ને, એ બીજા ભાવમાં બ્રહ્મ રાક્ષસ થાય. અને અમે એમ નથી ઈચ્છતા કે આવતી સદીમાં સતીશ નામનો કોઈ બ્રહ્મ રાક્ષસ થાય.
એટલે તારી પાસે હોય એ બધું તારે અહીંયા ખાલી કરી જવાનું છે, એમ એનો અંગત નિર્દેશ હતો. હવે મારે મૂળ સ્ત્રોતને તો કેવું પૂછવું જ પડે જી કે ભાઈ તમારા વિશે હું લખું, તમને વાંધો નથી ને. એટલે એમાં 7-8 મારા એવા પ્રોમિનન્ટ બાઉલ હતા, એને કીધું. એટલે એને કહ્યું કે જો ચમત્કારોની વાતો જે તે જોઈ છે એ નહીં કરવાની, તો અમને અહીંયા કોઈ સુખ નહીં લેવા દે. એ તારે ગાડી ચાડી નાખવાની. લોજિકલ વાતો હોય અમે જે કરી હોય તને સમજાવવા માટેની હાથે એ બધી કહેવાની. એટલે એમાં તને છૂટ આપીએ છીએ અને લખતું. અમારા ગીતો છે એના અનુવાદો કર, એ અનુવાદોને સમજાવો તું લોકોને કે ભાઈ આની અંદર અર્થ આ છે, આ રીતે આમ છે. પણ ક્યારેય કેટલીય બાબતો આપણને ચમત્કારની રીતે બતાવી હોય, કેટલીક બાબતો આપણા ચિત્તની અંદર આજની તારીખે વિસ્ફારિત નહીં ને જોવી પડે એવી હોય, એની સાથે રહેવામાં એવું તો બન્યું હોય. એ વાતો તું ક્યારેય કરીશ નહીં. ચમત્કારોને ગાડી ચાડી અને પછી આ પ્રજાના એટલા પૂરતીને છૂટ આપી. હવે કેવી એની ચમત્કારની વાત નથી કરતો તો તમને ચમત્કાર લાગે એવી કેટલીક વાતો તમને એકાદ વાત કરું કે એક વખતે એક સહજદાસ નામના એક બાઉલ પાસે અમે બેઠા હતા. એણે કહ્યું કે મારા ગુરુએ મને દીક્ષા આપવામાં કે 1 વર્ષ મોડું કર્યું. એટલે કેમ એમ થયું? તું તો બહુ પ્રોમિનન્ટ ને, હું તો તને વર્ષોથી ઓળખું છું. તો કે એમ બન્યું એવું કે એણે એક વખતે મને કીધું કે ભાઈ કાલે કઈ તિથિ છે? એટલે મેં કીધું કે બીજ છે. તો કે અચ્છા બીજ છે ને, ચાંદો દેખાય ત્યાં આવજે કે તને દીક્ષા દેવી છે. અચ્છા, ઇટ મીન્સ પૂનમ ઉપર? નહીં, બીજ. ચાંદો બીજનો દેખાય, ચાંદ. આવતીકાલે ચાંદો દેખાય ત્યારે આવજે. બીજુનો ચાંદો સાંજે દેખાય. એટલે હું તો ખુશ થઈ ગયો, અરે વાહ, મને કાલ દીક્ષા મળવાની છે. દીક્ષા એના માટે સૌથી મોટો પ્રસંગ. જે માણસે 12 વર્ષ સાધના કરી આવી કડક, એના માટે દીક્ષા તો આનંદ હોય. એટલે હું બીજે દિવસે કે સવારથી બરાબર ઉઠો, બધી સેવા વેવા કરી, બધું મારું જે બધાને જમાડવાના હોય આ તે બગીચાને પાણી પાવાનું બધું કર્યું, માથું કરી અને સાંજ નાખીએ લગભગ 6-6:30 વાગે ચાંદો દેખાય. એટલે હું 6-6:30 ગુરુ પાસે ગયો ને ઉત્તરીય પહેર્યું હતું ને કે ગુરુ આવી ગયો, હાજર છું. કે બહુ મોડો આવ્યો? ગુરુ કે ચાંદો સામે દેખાય છે, ચંદ્ર દર્શન થાય પછી તમે આવવાનું કીધું હતું. દેખાય છે તારે કે ઊભી તો સવારનો ગયો હોય. સાંજના દેખાય આપણને, પણ એ ઉગી તો સવાર સૂર્યની 30 ડિગ્રી હોય. 2 દિવસ એટલે 30 ડિગ્રી થાય. એટલે સૂર્ય આમ નામ ભેગો હોય. સૂર્ય જેવો અસ્ત થઈ જાય એટલે ચાંદો દેખાણો આપણને, પણ એ ઉગી તો ગયો તો સૂર્ય સાથો. એટલે કે જે આવે આવતે વર્ષે. મેં કીધું આમાં આવું કેમ હેરાન કર્યું તમે, આટલી નાની બાબત માટે? મને કે નહીં. પછી એને જે બોધ આપ્યો એ તને હું તમને કહું. શું બોધ આપ્યો? તો કે પાપ કર્મ કે પુણ્ય કર્મ આપણે જે દેખાય ને ત્યાં આપણે માનીએ કે આ અત્યારે ફળ પડ્યું, પણ એનો ઉદય તો કે ઘણા વહેલા થઈ ગયો હોય. 14 કલાક પહેલા થઈ ગયો હોય. આજે આપણે કોઈ પાપ કર્મ કરીએ કે પુણ્ય કર્મ કરીએ, આપણને એવું લાગે કે આ મારા પાપ કર્મનો પણ ઉદય તો એટલે 14 કલાક પહેલા થઈ ગયો હતો. એ આપણને સમજાતું નથી. એ સમજવા માટે આ ઉદાહરણ તમને કે આપ્યું, જિંદગીમાં યાદ રાખવું કે આજે જે હું પાપનું બીજ રોપું છું એ મને 14 કલાક પછી ફળ રૂપે મળવાનું છે. આજે જે પુણ્ય કર્મ કરું છું એનો સમાજને 14 કલાક પછી લાભ મળવાનો છે. તો આવી રહસ્યમય બાબતો હોય. એક પણ બાબત એવી ન હોય. હું 5 જગ્યાએ ગુજરાતી ભાષામાં ધારાવાહિક લખું છું અને 5 જગ્યાએ બહુના બધા પ્રસંગો આવે છે. બંગાળીમાં 3 જગ્યાએ લખું છું, એક બાંગ્લાદેશમાં લખું છું.
બધા એની અંદર તમે સ્ટોરી જુઓ એટલે તમને એમ લાગે કે ઓહો આની અંદર ચમત્કૃતિ સિવાયનું કાંઈ લાગે નહીં. પણ રિયલ ચમત્કાર જે છે એના વિશે વાત આપણે ગાડી ચાલી નાખીએ છીએ, કારણ કે એ લોકોની સાથે આપણે નિષેધાત્મક રીતે જોડાયેલા છીએ. જે રીતના તમે બાઉલ એટલે બાઉલ જે છે એની સાધના પદ્ધતિ અને રીતિ રિવાજ તો અલગ છે, પણ જે તમે અત્યારે વાત કરી એના ઉપરથી એવું લાગે કે એની જ્ઞાન આપવાની પદ્ધતિ પણ બધાથી અલગ છે. તર્કાતીત પ્રદેશના સહજ માણસો, તર્કાતીત પ્રદેશના, અને એકેય વખતે એની વાત નબળી હોય જ નહીં. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપો કે એક ગુરુના આશ્રમે અમે ગયા તો શિષ્ય મને કહે મારા ગુરુ આજે આવવાના છે કે તમે આવો કે બહુ મજા આવશે, રોકાવો. અમે રોકાણા. તો ગુરુ આવ્યા એટલે એને કીધું તારી આંખ કેમ લાલ છે આટલી બધી? તો કે આજુબાજુ આ ભરવાડના બધાય શું કેવું કે મેં આ સરસ ઉછેરીને ઝાડ મોટા કર્યા છે, અને આ ભરવાડ લોકો કે આવીને બધાય બકરી ચરાવી જાય છે કે તો કે ઝાડ તો બહુ ઊંચા છે કે તારા? તો કે નીચેની ડાળખી હોય ને બધી ખાઈ જાય છે ભરવાડે. તો કે એના આખી રાત જાગવું પડે કે શું કરવું. આશ્રમનો બહુ શોખ હોય એને, આશ્રમમાં સરસ ઝાડવા હોય. એટલે ગુરુ કે આજે હું જાગીશ, તું સુઈ જા, સારું આરામ કર. હવે કે સવારે અમે ઉઠ્યા ને ત્યાં ગુરુ બધા જ ઝાડવાઓ કાપી નાખ્યા હતા. અહીંયા ઢગલો પડ્યો હતો, જામફળી જબરૂકી બધા એના. એટલે અમને સમજાવવું કે આવું શું કામ કર્યું હશે. એટલે ઓલો તો પૂછી ન શકે ગુરુને, કારણ કે એ ડિસિપ્લિન હોય. એટલે એને કીધું, ગુરુએ સામે કીધું કે હવે ચિંતા નહીં રહે. એટલે કે તમે ઝાડ બધા કાપી નાખે? ના, કાપ્યા નથી કે બકરી 2 પગે ઊંચી થાય અને એનું મોઢું અડે એટલે 7 ફૂટ થાય. 7 ફૂટ લગી તમે કાપી નાખ્યા બધા. એનાથી ઉપરના તારા છે કે એની 2 લાભ થશે. એક તો નીચેના ઝાડવાઓ કપાઈ જશે એટલે ઉપરનો ગ્રોથ વધુ થશે, અને બીજું તારે આ જાગવામાંથી છુટકારો થઈ જશે. પછી કે મને જે કીધું ને એ મારા સાધનામાં કામ આવે એવું છે કે આજુબાજુના દુશ્મન આપણને હેરાન શું કરી શકે? આપણી જાત જ એટલી ઊંચી બનાવો કે એ પહોંચી ન શકે. કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર એ ષડરિપુના બકરા ભલે ફરી રાખે, એ ફરી ફરીને શું કરશે? 2 પગ ઊંચા થશે તો આપણને તો નીકળી નહીં શકે. આપણી જ જો એટલી હાઈટ બનાવશો તો આ એક જ વાક્ય પણ પ્રસંગ આ રીતે બતાવે. અને જ્યારે અમે જોયું ત્યારે મને લાગ્યું કે આની કહેવાની પદ્ધતિ આપણને ચાણક્ય જેવી લાગે, પણ બહુ સરળ અને સહજ રીતે સમજાવે. આ બધા જ પ્રસંગોમાં આવી રીતે કંઈક કંઈક ચમત્કૃતિ હોય જ કે જે તમને તમારા હૃદયના અંતઃસ્તરને ભેદી નાખે કે આ વાત તો બરાબર છે. એટલે જ્ઞાન હોવા છતાં પણ સહજ રહી અને શિષ્યને આપવું અને સમાજને આપવું અને એ રીતે જીવવું એ બાઉલોની પરંપરા છે. જેમ બાઉલને તમે કીધું કે સંગીત સાથે જોડાયેલું છે, બાઉલની અંદર અલગ અલગ ગીતો ગવાય છે, અને મનેર માનુષ એટલે પોતાની અંદર જ ઈશ્વર છે ને માણસ જ સૌ પ્રથમ એના માટે છે. સંગીત આપણે જાણીએ છીએ કે સંગીત છે એ એક ઈશ્વર સુધી પહોંચવાનો શ્રેષ્ઠ રસ્તો છે, અને બાઉલ છે એ એમાં નિપુણ છે. બાઉલ કઈ રીતના પોતાના સંગીતની અભિવ્યક્તિ કરે છે, એના વાજિંદ્રો ને એનું ગાયન કઈ રીતનું હોય છે, એના વિશે આપ જરા. બાઉલ એકલ વિહારી હોય છે, ટોળામાં નથી હોતો. પહેલી શરત એની એ છે કે આ મારો મનેર માનુષ, હું અને મારો મનેર માનુષ 2 જ ભેગા, બીજું કોઈ નહીં. હવે સૌથી મહત્વની વાત એ છે કે આપણે અહીંયા સંગીતની ગોઠડી કે મંડળી થાય તો એક તબલાવાળો હોય, એક હાર્મોનિયમ વાળો હોય. હાર્મોનિયમ એટલે સૂર, તબલા એટલે તાલ. એક ગાવાવાળો હોય, અને જો નૃત્યનું કરવું હોય તો એક નાચવાવાળો હોય. ગાવાવાળો એનું ગીત છે એ કોઈ બીજાએ લખ્યું હોય, નૃત્યવાળાની કોરિયોગ્રાફી બીજાએ લખી હોય. આવી 7 વસ્તુઓ ભેગી થાય ને ત્યારે આપણે આપણું
ગરબી કે ગરબો મૂકી શકીએ. બરાબર. બાઉલા એકલો 7 વસ્તુ કરે. 1, ગીત એનું લખેલું હોય. 2, ગીતની બંદીશ પોતે બનાવી હોય. 3, તંતુવાદ્ય પોતે વગાડે. બરાબર. 4, તાલવાદ્ય પોતે વગાડે. 5, નૃત્ય પોતે કરે. 6, નૃત્યની બંદીશ પણ પોતે વગાડે. બંદીશ પોતે રચી હોય. અને 7, એનો ઉઘાડ અર્થઘટન એ પણ 7. એટલે એને સપ્ત સાધના સાધક કહેવાય. એ એકલો જ કરે. દાખલા તરીકે આ સાધન છે એ ગોપી યંત્ર છે. આ ડાબા હાથમાં એ પકડે. આ કેડ ઉપર બાંધે. આને ડગ્ગા કહેવાય. પોતે કેડ ઉપર બાંધે આ પટ્ટાથી. બરાબર. અને બે તાલ ને રાગ બે સાથે પોતે આ તાલ પગમાં ઘૂઘરું હોય. ઘૂઘરા બાંધેલા હોય પગમાં. હાથમાં એક ઘૂઘરું હોય. એ આ રીતે 7 વસ્તુઓ રોડ ઉપર અને બે બાજુ લહેરાતું ખેતર હોય એની વચ્ચે કરતો કરતો ગાતો ગાતો જતો હોય એની મસ્તીમાં. આ સાધનનું નામ ગોપી યંત્ર. જી. તુંબડામાંથી બને. આ તુંબડાને કોતરીને એવી રીતે બનાવેલું હોય. આ ચામડું એક જ તાર વચ્ચે હોય. સિમ્પલી પોતે જાતે જ બનાવે. આ ટાઈટ કરીને પોતાને બનાવે. અને વેરાયટીઝ કેવી જો તમને એક બતાવું. આનાથી એટલા બધા તાન પલટા કરી શકાય. આ 3 મેં વચ્ચેના મૂક્યા. બરાબર. ડગ્ગા કેળ ઉપર બાંધવાનું. એક બીજું ખમક નામનું એક વાજિંત્ર છે. આ જ્યારે એકલા ન હોય પણ સોલોમાં હોય, 2 બાઉલ હોય, ત્યારે આનો ઉપયોગ કરી શકે. લોકોને એના આશ્ચર્ય થતા હોય કે આ કેવી રીતે ઉપયોગ કરતા હશે. એટલે તમને જરાક તમારા પ્રેક્ષકોને અનુકૂળ પડે એટલે બતાવું. આમાં મારા 2 હાથ રોકાયેલા છે. પણ અમે સોલો નથી કરવાનું કારણ કે મારી સાથે કોઈ છે એટલે આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ બધા પોતાની રીતે વગાડતા હોય અને એ સહજતાથી વગાડતા હોય. આ એક વધારાના ઓલા તરીકે કોઈ ગ્રુપમાં હોય તો એના માટે વગાડવાનું કરતા હોય છે. પણ સંગીત બાઉલના સંગીત માટે અને એના માટે એ એક બહુ સરસ વાત કરે છે. એ એમ કહે છે કે આ ભીત ગરોળીની પૂંછડી છે. ટીકી ટીકી લેઝ. બંગાળીમાં ટીકી ટીકી એટલે ગરોળી થાય, લેઝ એટલે પૂંછડી થાય. ટીકી ટીકી લેઝ એટલે આપણે કહીએ એટલે શું વાળું સમજાણું નહીં કારણ કે એનું બધું રહસ્યમય તો હોય. એટલે એ જવાબ આપે કે ત્યાં ગરોળી જોઈ છે, જોઈ છે. એની પૂંછડી જોઈ છે, જોઈ છે. એના ઉપર જ્યારે ગરોળી ઉપર કોઈ ઝપટ મારે ને ત્યારે શું કરે ખબર છે? પૂંછડી ખેરી નાખે. પૂંછડી એની ખરી જાય. પછી પૂંછડી આમાં વળતી હોય. ધારો કે બિલાડી એના તરફ ઝપટ મારી તો પૂંછડી ખેરી નાખે. પૂંછડી આમાં હલતી હોય એટલે બિલાડી પૂંછડી પકડવા જાય ત્યાં એ મૂળ જગ્યાએથી નીકળી જાય. એનો સેફ્ટી વાલ્વ છે. એ બચવા માટેની કુદરત એને સગવડ આપી છે. અમારી આ આખી ગરોળીની પૂંછડી છે એટલે મેં કીધું સમજાણું નહીં. એટલે કે લોકો અમારી પાસે આવીને બાઉલ ગીત સંભળાવો, બાઉલ આ સંભળાવો, આ સંભળાવો. અમે સંભળાવી દઈએ ને પણ ખરેખરું તત્વ જે છે
પરમ તત્વને પહોંચવા માટેનું મનેર માણસનું જે પદ લગી પહોંચવાનું છે, ત્યાં તો કોઈક કે તારા જેવા જ આવીને એમ કે નહીં આ તો બધું સમજાવે, સંગીત તો માયનું, અંદરનું તત્વ શું છે સમજાવો. એક એ ગરોડીને પકડી લે, બાકી બધા તો પૂછડી હલતી જોઈએ નીકળી જાય. આટલું બધું પોતાના વિશેનો ઊંચો ખ્યાલ હોય કે આપણે આ શું કરીએ છીએ, આમાં લિપ્ત નથી થઈ જવાનું, સંગીતમાં લિપ્ત નથી થવાનું. સંગીત જરૂર સાધનાનો એક માર્ગ છે, આપણને ત્યાં લગી લઈ જાય છે, પણ એ છૂટવા માટેનો પણ માર્ગ છે. આટલી એની સમજણ હોય છે. જેમ તમે કીધું કે એની અંદર બાઉલની અંદરનું જે પરમ તત્વ છે સમજવા વાળો વર્ગ ખૂબ ઓછો હોય. હા, સંગીતમાં વધારે રુચિ રાખે, સંગીત સાંભળીને નીકળી જાય. તો એ પરમ તત્વ જે છે એનો અર્ક શું છે, એનો મેઇન હાર્દ શું છે? બાઉલ બે વસ્તુ ખાસ પ્રયોજનો કહે છે. એક, સહજ હોબો, સહજ હોલો, સહજ રહેવાનું, ક્યાંય દંભ ન હોવો જોઈએ, સરળતા, સહજતા. અને ઈશ્વરને પણ એ જ વસ્તુ ખાસ ગમે છે કે તમે કેટલા સરળ થઈને સહજ થઈને એની પાસે જાઓ છો, કોમ્પ્લિકેટેડ નહીં. એટલે સહજ બનવું જ સૌથી અઘરું છે, કારણ કે કોમ્પ્લિકેટેડ તો બધા બની શકે, પણ સહજ કેવી રીતે બની શકાય? આ કોમ્પ્લિકેશનના પહાડો તો એને બધા અતિક્રમી ગયા. મેં તમને ઉદાહરણો આપ્યા, બધા આપણા મગજમાં ના આવે એવી કોમ્પ્લિકેશન્સ હોય. એ ચંદ્રનું ઉગવું કે આ ટીકી લેસ કે એ બધી કોમ્પ્લિકેશન્સ છે, પણ એ બધા એને ગુથી ઉકેલી નાખી. એક છોકરો બધા જ કોયડાઓ ઉકેલીને પછી છેલ્લે બેઠો હોય, પછી તમે એને કહો કે ભાઈ આ કોયડા તો કે આ બધા ઉકેલી લીધા છે, 6થા ધોરણમાં હતો, 7મા હતો ત્યારે, હવે મારા માટે કાંઈ નથી, હવે તો સહજ થઈ અને એક છેલ્લો કોયડો છે એ મારે ઉકેલવાનો છે. બાઉલ એ કોયડો ઉકેલવા માટે સદાય તત્પર રહેતા હોય છે, અને એમાં મહદઅંશે સફળ પણ થતા હોય છે. આપની હવે પછીની બાઉલને લઈને યાત્રા આગળ કેવી છે? ભવિષ્યનો બાઉલ માટેનો તમારો શું પ્લાન છે? 150 થી 200 જગ્યાએ મેં ભારતમાં અને ભારત બહાર બાઉલની સાથે પ્રોગ્રામો કર્યા છે. રાજકોટ, જામનગર, જુનાગઢ, બધી જગ્યાએ એના મારા બધા મિત્રો, કમલભાઈ આ બધા મિત્રો એમાં ખૂબ આવેલા છે. અને હવે ઉમરગામની અંદર એક બાઉલ કબીર યાત્રા કરવાના છીએ, અને એ તારીખ અત્યારથી નક્કી થઈ ગઈ છે, 15, 16, 17, 18 જાન્યુઆરી 2027ની કમિંગ આવતી. એટલે ત્યારે, અને એની પહેલાં આ ગુરુ પૂર્ણિમાના દિવસોમાં કદાચ અમદાવાદમાં 2 પ્રોગ્રામ ગોઠવવાની નતરી છે. ત્યારે રિયલ બાઉલ જે બંગાળથી મારી સાથે જોડાયેલા છે એને બધાને બોલાવી અને પ્રોગ્રામ કરીએ. અને પ્રોગ્રામની સાથોસાથ અમે શું કરીએ છીએ કે આ બાજુ બંગાળી હોય, આ બાજુ ગુજરાતી હોય, એનું ટ્રાન્સલેશન કરીને પુસ્તકો આપીએ. બરાબર. એટલે દરેક પુસ્તકની અંદર માણસ એની અંદર લિપ્ત થઈ અને જોઈ, વાંચી, એના અર્થને સમજી અને બાઉલને આત્મસાત કરી શકે. બાઉલ છે એને દરેક પરંપરાઓના પુસ્તકો હોય, દરેક પરંપરાના પોતાના એક સાધના માટેની એક જેને કહેવાય ને કે એક માર્ગ હોય કે ભાઈ, જેમ કે રામાનુજાચાર્ય થઈ ગયા, કે કોઈ બીજા શંકરાચાર્ય હોય, કે કોઈ બીજા સાધુ સંતો હોય, કે કોઈ સંપ્રદાયનો કોઈ એક વડો હોય. તો બાઉલની અંદર પણ આવું કોઈ એક અખાડો કે કોઈ સંપ્રદાય કે કોઈ એક વડો કે એવું કંઈ હોય છે કે પછી તમે જેમ કીધું એમ કે અલગ 4 ગુરુ અને 4 ગુરુની જે શિષ્ય પરંપરા છે, તો તમે પણ એ કોઈ એક ગુરુ સ્થાને બેસી અને તમારી નીચે શિષ્યો તૈયાર કરી શકો? તો એ એકચ્યુઅલી કઈ રીતના હોય છે એમાં? હા, એ સમજાવું આપને. બાઉલ છે ને, એ હું તો બાઉલમાં દીક્ષિત થયેલો નથી, મને બાઉલ કહી ન શકાય. હું તો બાઉલનો અભ્યાસુ ખરો, પણ મેં વિધિવત રીતે બાઉલની દીક્ષા લીધી નથી, પહેલી વાત એ. બીજું કે બાઉલના અખાડાઓ જુદા જુદા હોય છે, જેમ કે જાત ગોસાની, મેં તમને કીધા કે 36 જાતના એના પ્રકારો હોય છે, એમ 56 અખાડાઓ છે બાઉલના, એની અંદર બધા એમાં જોડાયેલા હોય. પણ બાઉલ છે ને અકૈતે બી, અપૂથિયા, એની પોથીમાં ક્યાંય ન મળે.
ચોપડી હોય જ નહીં એની. અને દરેક બાઉલની શિક્ષા અને દીક્ષા પદ્ધતિ જુદી જ હોય. એટલે એક કોઈ ફિક્સ ફોર્મેટ નહીં. અચ્છા. શીખવવાની પદ્ધતિ જુદી હોય. મેં આપને ન કહ્યું કે એને બધા જ પાંદડાઓ તોડી રાખ્યા, ઓલાએ સાંજે આવજે એમ કીધું, ખાલી આટલી જ વાત સમજાવી હતી, પણ એના માટે આટલું એને કહ્યું. તો એવી રીતે એની પદ્ધતિ જ જુદી હોય દર વખતે. દરેક વખતે બાઉલની કોઈ પણ બાઉલને પૂછો, બાઉલ આમ મૂંગા બહુ રહીએ, બોલે નહીં, ઘડીકમાં ચૂપ બેઠા હોય. પણ અમારી પાસે 2 માસ્ટર કી છે. એ 2 માસ્ટર કીનો ઉપયોગ કરીને એટલે બાઉલ બોલવા માંડે. એક કે તારા ગુરુ કેમ હતા, એટલે તરત ગુરુની વાત આવે એટલે આંખમાં ચમક આવી જાય, તરત વાત કરવા માંડે, મારા ગુરુ તો આટલા સમર્થ હતા, આમાં તો. અને બીજું એને પૂછીએ કે તને દીક્ષા કઈ રીતે મળી. એ બાબત તદ્દન જુદી હોય બીજાથી, પરંપરાગત રીતે મળી જ ન હોય. આપણે જેમ સ્કૂલમાં કોલેજમાં એક પેપર કાઢીને 50 જણા લખે, બાઉલમાં એવું ન હોય. દરેક વખતે દીક્ષા એને જરા જુદી રીતે જ મળે. અને એ દીક્ષાની પદ્ધતિઓ અને એની બાબતો તમે જુઓ એટલે આપણને એમ થાય, ઓહો, આ આટલું બધું. કારણ કે બાઉલ છે એ, હું તમને એક બીજું ઉદાહરણ આપું કે ગંગાના કાંઠા ઉપર, ગંગા સાગર જ્યાં મળે છે એ કાંઠા ઉપર એક ગામની અંદર અમે બેઠા હતા. ઘોડાખાલ ગામનું નામ હતું. ખાલ એટલે ગોળાઈ થાય, અને ઘોડા એટલે ઘોડાની ડોક જેવી ગોળાઈ હતી. એ બેઠા હતા અને અમારી સાથે એક માણસ હતો, મોદી નામનો, મિલન મોદી નામનો. અને એને કીધું કે આપણે અહીંયા જમીએ છીએ, આનું તો કંઈક કામ તો કરવું જોઈએ. હા, કરતું. હું તો કંઈ બહુ લિપ્ત ન થાવ બાઉલમાં. એટલે કે આ ઝાડને પાણી પાય છે ને, સવારે પાતો હતો કે અત્યારે હું આમાંથી પાણી પાઉં. ગંગા નદી બાજુ હું જતી હતી એટલે ઢોચકી જેવું રાખ્યું હોય, એમ આમ નમાવે એટલે અંદર પાણી ભરાય, પાછળથી ખેંચાઈ જાય. એટલે એ કે આ પાતો હું પાઈ દઉં થોડુંક. જા, સાંજના 4 વાગ્યા હતા ને એ આમ ઢોચકીમાંથી, અહીંયા તો સાંજે અંધારું થઈ જાય, 4:30 વાગે, 4 વાગે અંધારું થવા માંડે. એટલે એ પાણી પાઈને આમ આમ કરતો. ત્યાં તો બાઉલમાંથી રાડ નાખતો, એ ભૂખીએ. મોદીને થયું, આ ગરમ કાં થઈ ગયો? પણ એ તો વીલો મોઢું કરીને આવતો રહ્યો. અહીંયા મારી પાસે આવી, આ ગરમ કેમ થઈ ગયો? ભાઈ એને બાઉલની ગરમી તો બાઉલને ખબર હોય, મને શું ખબર. પણ એને ના પાડી એટલે આપણે બેસવાનું. બેઠો અહીંયા. ફરી સવારથી બીજે દિવસે સવારે 6:30-7 વાગે ઉઠો એટલે મોદીને બોલાવે, હાલ અત્યારે કે પા પાણી. એટલે ઓલો કે તમે રાતે કેમ ના પાડી હતી મને સાંજે પાવાની? તો એણે અહીંયા એક પાંદડું પડ્યું હતું ઝાડનું, એ આમ ફેંક્યું, જો ક્યાં પાંદડું તો પાણીમાં નાખે એટલે પાણી આમ હાલતું થયું દરિયા બાજુ. સમજાણું કાંઈ? તો ના. તો કે આ ગંગા સાગરનો કાંઠો છે, અત્યારે ગંગાનું પાણી ઉપરથી જાય છે, મીઠું પાણી દરિયા બાજુ. તું સાંજે નાખો, જ્યાં પાણી આપવા માટે આવ્યો હતો ત્યાં ભરતીનું પાણી આવતું હતું, અને એ ખારું હોય, અને એ ખારું પાણી તું આમાં નાખતો બગીચો બળી જાય, મારો બગીચો બળી જાય. એટલે હું તને કહું છું, એ વખતે તારે પાંદડું નાખીને જોવું જોઈએ. જો પાણી આમ જતું હોય ને તો ન નખાય. પછી મારી સામે જોઈને કીધું, ક્યારે આપણે એમ ઈચ્છતા હોય છે કે માણસને મારે પ્રેમ કરવો છે, પણ ક્યારે પ્રેમ કરવો એની સમયની ભાન નથી હોતી. આ જ્ઞાન તમને ક્યાંથી પડે? આ જ્ઞાન કોણ આપે? આમ પાણી જાય છે એટલે મીઠું પાણી જતું હોય ઉપરથી ગંગાનું, 60 કિલોમીટર અંદર વયું જાય. જ્યારે ભરતીનું પાણી આવે ને 60 કિલોમીટર અંદર વયું જાય, અને 60 કિલોમીટર ગંગા પાછી ધક્કો મારીને ખારા પાણીને બહાર કાઢી મૂકે જ્યારે ઓટ આવે ત્યારે. એ બાઉલને ખબર હોય ટાઈમિંગની, અને એ પાંદડું નાખીને જોઈએ લઈએ. એ કે આપણે એ ધ્યાન નથી રાખતા. આવી સાહેબ એની એક એક વાતોમાં ઝીણી એટલી બધી ગુથીઓ જોડેલી હોય કે બાઉલને સમજવા માટે તમારે
હજારો દિવસો લગી એની સાથે રહ્યો ને તો તમને દરેક વખતે કંઈક નવો જ લાગે. નવમ દરેક વખતે નવું નવું લાગે રાખે. આપે જે અત્યારે મને બાઉલ વિશે વાત કરી, ખરેખર મને આ વાતો પચાવતા હજી એક અઠવાડિયું થશે. જે રીતના તમે જે વાતો કરી, એટલે બાઉલને હું અત્યારે જે રીતના સમજું છું, મારી માનસિક પરિસ્થિતિ જે રીતની છે કે એ દરેક વાતને સહજ અને તર્કથી રજૂ કરે છે કે જે સામેવાળાને એનો બોધ છે એ એની લાઈફ ટાઈમ સુધી રહે. એ માણસ પછી ક્યારેય એ બાબત ભૂલી ન શકે. ખરેખર બહુ રસપ્રદ બાઉલનો વિષય તમારી સાથે રહ્યો. પણ હવે જ્યારે આપણે એપિસોડની પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ ત્યારે શરૂઆતમાં આપણે જે રીતના વાત થઈ કે પૂજ્ય ભાઈ સાથે આપને દર્શનનો લાભ મળ્યો છે, આપણે દર્શન ભાઈના કર્યા છે, પણ કોઈ વાર્તાલાપ કે કોઈ બીજો કોઈ સ્પર્શ નથી થયો. છતાં ભાઈનો આપના જીવનમાં મોટો ફાળો છે. આપણા ગુજરાતની અંદર કેટલાક વ્યક્તિઓને બાઉલનું લેબલ મારવાનું બાકી છે. બાકી દે આર બાઉલ્સ. સાઈ મકરંદ હોય, પૂજ્ય ભાઈ હોય કે રાજેન્દ્ર શુક્લ હોય, એ બધા જીવનમાં બાઉલ જ છે એમ મને લાગે. અને પૂજ્ય ભાઈ અને નાથાભાઈ અને મકરંદભાઈએ તો બાઉલ વિશે ઘણી બધી સરસ વાતો પણ કરી છે. એમણે એમના જીવનકાળ દરમિયાન એમના અંતેવાસીઓને ઘણાને આપણે બાઉલ બનીને પાછા આવવાનું છે એમ પણ કહ્યું છે. મારા જીવનના પ્રારંભના વર્ષોમાં હું અમારા એક સ્નેહી વડીલ, હવે તો એ મૃત્યુ પામ્યા, એમની સાથે ગોંડલ જવું છે એમ કહે એટલે મને લઈ જાય. અને એને કુદરતી એમ મારા ઉપર કે આને કંઈક જો આ અંદરથી ઓગળે તો, એટલે મને ભેગા લઈ જાય ને હું જાઉં ત્યાં. અને આજ જે આપણું મકાન છે એમાં જ શ્રુતિમાં જ આવીને ત્યાં એ ભાઈ સાથે એને બહુ અંગત સંબંધો, અને એ ખૂબ બેસતા ભટ્ટ સાહેબ. 2-3 કલાક બેસે એટલે હું અંદર એમને મૂકવા જાઉં અને અંદર વંદન કરું ભાઈને અને બહાર આવી જાઉં. પણ મને કોઈ એવી આજે નથી અકલ તો, પણ તેની અકલ નહોતી કે આ કોઈક મહાન માણસ છે ને, આને મને એની ઓરા ને એ બધું ખૂબ એમ લાગે. પણ એમ એવું ન થાય કે આની સાથે બેસું, આમ કરું તેમ કરું. અને ક્યારે એ બે મહાન વ્યક્તિઓએ ભટ્ટ સાહેબે કોણે મને અંદર બેસવાની આગ્રહ નથી કર્યો. હું બહાર જઈને બેસું, લીમડા ઉપર બેઠો હોઉં, ત્યાં એમના શાળા ને એ બધા બેઠા હોય, રંબાઈ બધાને બેઠો હોઉં. આ પૂરી થાય 2-3 કલાક એની મિટિંગ એટલે તમે સાથે જાઓ. એ ક્રમ તો હું 7 વખત ગયો છે એની સાથે, દરેક વખતે દર્શનનો લાભ મળ્યો, પણ કોઈ સંવાદ નહીં. એ મારી સામે જોવે અને હું એમને વંદન કરું ને નીકળી જાઉં. 2011ની સાલમાં હું થોડાક શારીરિક પ્રશ્નોમાં જોડાયેલો હતો, એટલે મારે કેન્સરની બીમારી હતી. એને એન્ડમાં એ દિવસોમાં મારે મુંબઈમાં અને બહુ સારવાર લેવી પડી હતી. અને ડૉક્ટરો બધા ઘણી બધી મશક્કલ પણ કરતા હતા અને એમાં સફળ થવાની શક્યતાઓ એ લોકોને ઓછી લાગતી હતી. પણ ઈશ્વરની કૃપાથી આપણે સફળ થયા. પણ એ દિવસોમાં ભટ્ટ સાહેબ ત્યારે રહ્યા હતા, ત્યારે મને આવીને કીધું હતું હાથ પકડીને, મને કે છોરા તને કાંઈ કેન્સરમાં થવાનું નથી, તું સાજો થઈ જઈશ. એટલે મેં કીધું હા એ તો બધા એમ જ કહે ને, કાંઈ કોઈ એમ તો લાગીએ કે તમે વહી જવાના છો. એટલે મને ના ના હું નથી કહેતો. આ મને ત્યાંથી પૂજ્ય ભાઈએ કીધેલું છે કે આ છોકરો તારી સાથે કોણ આવે છે એમ પૂછ્યું છે કે મને 2 વખત. મેં એને કીધું કે એ આર્મીનો ઓફિસર છે ને હમણાં જ રિટાયર્ડ થઈને આવ્યો છે ને હું એને સાથે લાવું છું એમ અહીંયા. તો કે એની પાસે ઘણું કામ કરાવવાનું છે ઈશ્વરે, એને કહેજે કે. હવે તું કે આ વાત માન કે ન માન, એટલે મેં તને કોઈ દી કીધું નહોતું. પણ અમે તો કે આ માણસને એમ માનીએ છીએ કે આની વાત ક્યારેય જૂઠી પડતી નથી. અને એ જે ઈચ્છતા હતા
એવું કામ તો તે હજી કર્યું નથી કાંઈ, એટલે તારે જીવવું પડે ને. એટલે મેં કીધું હા હશે કીધું. 2011 પછી તો 2012 પછી તો ભાઈનું દેહાવસાન થયું. એ પછી આ 1919ની સાલમાં જ્યારે આ ઘટના બની ત્યારે મને વાત પ્રતીત થઈ કે આ મહાપુરુષો કેટલા વર્ષ પહેલાંનું જોઈ લેતા હોય છે. અને એ પછીના તમે વિચાર કરો કે 7 વર્ષના ગાળામાં રાજ્ય કક્ષાના એવોર્ડો મળેલા પુસ્તકો, આટલા બધા માણસોની સાથેનો પ્રેમ, આટલા બધા વ્યક્તિઓ સાથે સંપાદિત કરીને એ કંઈ મારું ગજું નથી. એ આવી જ કોઈ વ્યક્તિઓના બ્લેસિંગ્સથી આપણને મળેલું હોય. આપણે ભલે એની સાથે બહુ અવિનય અથવા તો વિનય ન બતાવ્યો હોય, અવિનયપૂર્વક વર્તા હોય, પણ એના બ્લેસિંગ્સ હંમેશા સાથે રહેતા હોય છે. આવું હું માનું છું. જી. અને હું એમાં વધારું કે ભાઈને બંગાળી ભાષા ખૂબ પ્રિય હતી. બંગાળી ભાષા પ્રિય હતી અને બંગાળીના કેટલાક અર્થો પોતે બહુ સારી રીતે આપણને એમ થાય કે આ તો તળ બંગાળની ભાષા છે. બાઉલની મોટી તકલીફ શું છે કે બાઉલ છે ને એ આપણી ગામઠી બંગાળીમાં લખે, એને ચોળ બંગાળી કહીએ. સાધુ બંગાળી ન હોય. સાધુ બંગાળી એટલે શિષ્ટ ભાષા. આજે હું તમે જે વાત કરીએ છીએ, પણ ક્યાં જવું છે, કેમ છે, એમ જે બોલીએ આપણે, એ આપણી ચલ ભાષા થઈ. બાઉલ એ જ રીતે બોલે. મેં મારા પુસ્તકોમાં એ બધી જ ચલ ભાષાઓના પ્રયોગો લખ્યા છે. ભાઈ એ જાણતા, અને એને કુદરતી ગોડ ગિફ્ટેડ હતું. એને કોઈ અભ્યાસથી ન થઈ શકે. આજે રવિન્દ્રનાથ ટાગોર ગુજરાતીમાં આવ્યા, બંકિમચંદ્ર આવ્યા, બાઉલ કેમ ન આવ્યા? કારણ કે એ ચલ ભાષા હતી, એ કોઈને આવડે નહીં, ઉકેલી શકે નહીં, તો કેવી રીતે આવે? એટલે એ મોટો ખજાનો છે, એ આપણે ગુજરાતમાં આવી ન શક્યો. ભાઈ જેવા થોડાક માણસોએ, પૂજ્યભાઈ જેવા થોડાક માણસોએ, મકરંદભાઈ જેવા થોડાક માણસોએ પ્રયત્ન કરી અને થોડાક બાઉલ ગીતો આપણને આપ્યા, પણ બધું જ આવી ન શક્યું. અને એ જે કહેતા હતા કે આ છોકરાને ઘણું કામ કરવાનું છે, કદાચ એની પાછળ શીલચંદ્ર વિજયજી, ભાઈ, પૂજ્યભાઈ અને મનોજભાઈ, એ બધાની એક એવો ફોર્સ, એવું એક બળ મારી પાછળ કામ કરતું, એટલે જ હું આ કરી શકતો એવું મને લાગે છે. જી, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. અને આપણે એવું જ ઈચ્છીએ કે વધારે ને વધારે આ બાઉલ અને બાઉલનું સાહિત્ય છે એ ગુજરાતી ભાષા સાહિત્યને મળે. તમારી જે સેવા અને બાઉલને લગતું તમારું જે સમર્પણ છે એ દીપી ઉઠે એવી પ્રાર્થના કરીએ છીએ. આશા રાખું છું બાઉલ વિશે આપ ઘણા માહિતગાર થયા હશો. હું તો અભિભૂત છું આ પોડકાસ્ટ પછી. તમને પણ બાઉલ વિશે ઘણું જાણવા મળ્યું હશે. બાઉલની યાત્રા રસપ્રદ છે, એટલી જ એ રહસ્યમય પણ છે. બાઉલને સમજવો કદાચ એક એપિસોડમાં શક્ય નથી. જેમ સતીશભાઈએ કીધું કે 1000 દિવસો પણ બેસીએ અને વાતો કરીએ અને અનુભૂતિઓ કરીએ તો પણ ટૂંકી છે. આ એ બાઉલ છે કે જે સતત ઈશ્વર તરફ તો અભિમુખ છે જ, પણ સમાજમાં રહી અને સમાજના લોકોને કેવી રીતના જીવાય અને એના લેસન્સ પણ એ આપે છે. બાઉલ વિશે વધુ માહિતી મેળવવા માટે અને કદાચ ભવિષ્યમાં આપણે એના ઉપર વધુ પોડકાસ્ટ કરીએ એવી અપેક્ષા સાથે આજનો પોડકાસ્ટ અહીંયા પૂરો કરીએ છીએ. સતીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ્યા સમય અમને આપ્યો અને બાઉલ વિશે આટલી વાતો કરી એના માટે. હોપ તમને આ એપિસોડ ગમશે અને આપનો પ્રતિસાદ, કોમેન્ટ્સ, લાઇક, સબસ્ક્રાઇબ્સ આપ જરૂરથી કરશો.